કેસરની ઉંમરને લઈને જે કાંઈ પણ થયું ને એની સજા એ ભોગવી ચૂકી છે. અને બા, તમે તો એને આજીવનની સજા આપી છે ને. કેસર સાથે આટલું થયું છતાં પણ તમે એવું કહી રહ્યા છો કે કેસર માટે તમને થોડી ઘણી પણ લાગણી એટલા માટે છે કારણ કે મારી પત્ની છે. આનાથી બીજી મોટી સજા શું હોઈ શકે બા? અને આજ સુધી મેં નથી કહ્યું, પણ આજે હું કહીશ કે કેસરે જે એની ઉંમરની વાત છુપાવીને એમાં એનો જેટલો વાંક છે ને એનાથી પણ વધારે વાંક વિક્રમસિંહ, મોટાભાઈ અને તમારો છે બા. હર્ષવર્ધન! હા બા, આ જ સત્ય છે. કારણ કે તમે મારા લગ્નનો કરાર કર્યો હતો અને લગ્નનો કરાર ફોક થયો અને તમને રૂપિયા નહોતા મળી શકવાના, એટલે મારે કેસર સાથે લગ્ન કરવા પડ્યા અને કેસરે ઉંમરની વાત છુપાવવી પડી. જો તમે આ કરાર જ ના કર્યો હોત ને તો કેસરે વાત પણ ના છુપાવી પડત ને અમારા લગ્ન પણ ના થયા. હું તો આ ઘર છોડીને જવાનો, પણ કેસરે ઘર જોડવાની વાત કરીએ ને હું રોકાઈ ગયો. જો આજ પછી કોઈએ પણ મારી પત્ની કેસર હર્ષવર્ધનસિંહની ઉંમરને લઈને એની પર આરોપ લગાવ્યો છે ને તો એ હું સહન નહીં કરું. હું પણ અર્જુનની જેમ ઘર છોડીને જતો રહીશ. એન્ડ આઈ મીન ઇટ. યાદ રાખજો. હર્ષવર્ધને અમારી સાથે આ રીતે વાત નહોતી કરવી જોઈતી. આજે અમારા દીકરાએ અમને બહુ દુઃખી કરી નાખ્યા. મોટી બેન, શું થઈ રહ્યું છે તમને? છાતીમાં દુખે છે? બામ લગાવી આપું? ડોક્ટરને બોલાવું? એની કાંઈ જરૂર નથી. અમને માનસિક તકલીફ થઈ રહી છે, સાથે શારીરિક પણ. હર્ષ બોલ્યો એ વાતનું દુઃખ છે કે પછી હર્ષે કેસરનો પક્ષ લીધો એ વાતનું? બેબી, તમે કાંઈ ના બોલો ને એ જ વધારે સારું છે. નકામી તમે ચર્ચા કરશો અને એ છોકરીનો પક્ષ લેશો અને અમને તમે વધારે દુઃખી કરશો. એ છોકરી મારા દીકરાના કાન ભરી રહી છે. મોટી બેન, આ શું બોલી રહ્યા છો તમે? કેસર કઈ વેદિકા નથી અને કેસર હર્ષની કાન ભંભેરણી ક્યારેય ના કરે. તમને ખબર છે ને, એના લીધે જ હર્ષ ઘરે રોકાયો છે. બસ બેબી, બસ. ક્યાં સુધી તમે તમારી લાડકી વહુની તરફેણ કર્યા કરશો? અમારી લાગણીઓનો તો વિચાર કરો તમે કે અમે શું ફીલ કરી રહ્યા છીએ. આજે અમારા દીકરાએ અમારું દિલ દુભાવ્યું અને તમે અમને આધાર આપવાને બદલે અમને જ કઠેડામાં ઊભા કરી રહ્યા છો. મોટી બેન, આ શું બોલી રહ્યા છો તમે? મારે મન તમારી કોઈ જ કિંમત નથી. મને તમારા માટે લાગણી નથી એવું તમે કહો છો? અરે મોટી બેન છો તમે મારા. સાચે જ આ વિષય પર ચર્ચા કરવાનો કોઈ જ અર્થ નથી. આનાથી તમે અને હું બંને દુઃખી થઈશું. આ તમારા માટે દવા અને દૂધ લાવીશું, ભૂલ્યા વગર લઈ લેજો. ફોજદાર, તમારે સાસુમા સાથે આટલા ગુસ્સામાં વાત નહોતી કરવા જેવી. આ મને જરાય નથી ગમ્યું. ફોજદાર, માની મમતા એક નિર્દોષ બાળક જેવી હોય. માં ઊંચા અવાજમાં બોલી જાય ને તો બાળકની આંખો રડે અને માનું કાળજું રડે. ફોજદાર, આવો. શું થયું? દુખ્યું તને? હા પાડું છું, શાંતિથી બેસ, પણ માનતી જ નથી. તો પોતે જો ને આ મોઢું ફેરવીને બેસી ગયા એટલે મારે હલવું પડ્યું.
સોરી. બોલ, શું કહેતી હતી? હું એમ કહેતી હતી કે તમારે સાસુમા સાથે આટલા ગુસ્સામાં વાત નહોતી કરવી જોઈતી. મને ખબર છે કે તમારો ગુસ્સો આમ કાબુમાં નહોતો, પણ હા, પણ કોઈ તારા વિશે કંઈ પણ બોલશે ને તો મારો ગુસ્સો કાબુમાં નહીં જ રહે. આ વાત તમે પ્રેમથી બી કહી શક્યા હોત ને. હા, પણ તારા વિશે કોઈ આવું બોલે એટલે મને ગુસ્સો આવી જાય છે. પણ તમારા મોઢા પર આમ ગુસ્સો નથી સારો લાગતો. તમારા મોઢા પર તો બીજાના માટે પ્રેમ, માન, સન્માન અને તમારી ડેશિંગ સ્માઇલ જ સારી લાગે છે. પણ તને ખબર છે કે હું ગુસ્સે કેમ થયો હતો? પણ થોડું શાંતિથી બોલવું જોઈતું હતું ને. આમ વરાળા પાડવા લાગ્યા. જો પાછા એક તો 40,000 વર્ષ પછી હું ઘરે છું તો બી મોઢું ફેરવી લે છે. ઓકે ઓકે, નહીં ફેરવું. સોરી. પહોંચતા મેં આજ સુધી તમારી પાસે કંઈ નથી માંગ્યું. એટલે નાનું મોટું થોડું માંગ્યું હોય પણ એ તો ઠીક છે. પણ આજે હું કાંઈ માંગુ તો તમે આપશો? મને ખબર છે તું શું માંગવા. તો પછી વચન આપી દો કે તમે સાસુમાં ઉપર ક્યારેય ગુસ્સો નહીં કરો. સર તું જો તમારે વચન આપવા માટે મોઢું ખોલવું હોય તો જ બોલજો, નહીં તો નહીં. પ્લીઝ 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 પ્લીઝ. આપ્યું છે, પણ એક શરત છે કે જો બા તારું અપમાન નહીં કરે તો જ. હે ભગવાન, ફોજદાર, સાસુમાં પણ માં સમાન જ કહેવાય. હવે એ જો કાંઈ આમ મને ઊંચા અવાજે કંઈક ક્યારેક બોલી દે તો એને અપમાન ના કહેવાય. અને એમ પણ તમારી આંખોમાં મારું માન દેખાય છે એ જ બહુ છે. પછી કોઈ બીજા મારું ગમે તેટલું અપમાન કરે, કંઈ પણ બોલે, મને કોઈ ફરક નથી પડતો. કારણ કે મારી દુનિયા તો તમે જ છો ને. ફોજદાર. કેસર ઘરમાં આવી એટલે મહાભારત શરૂ થઈ ગયું. હર્ષવર્ધનભાઈ અત્યાર સુધી તમારી ઉપર ને અમારી ઉપર ગુસ્સો કરતા હતા, અપમાન કરતા હતા. પણ આજે એમણે બાનું અપમાન કર્યું છે. અમારા ગુરુજી કહે છે જે થયું એ સારા માટે થયું. જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે. ને જે કંઈ થશે એ પણ સારા માટે જ થશે. એક્ઝેક્ટલી તમે શું કહેવા માંગો છો? એ જ કે હર્ષવર્ધન સિંહની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે.